કેમ છો બાળ મિત્રો? તો સ્વાગત છે તમારું અમારી ચેનલના અંદર. તો આજે આપણે શીખીશું નવોદયના અંદર પૂછાયેલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આકૃતિઓ. નવોદયના અંદર તમારે કુલ 10 પ્રકારની અલગ અલગ આકૃતિ પૂછાય છે. એમાંથી આજે આપણે જોઈશું આકૃતિનો પ્રકાર નંબર 1. આકૃતિના પ્રકાર નંબર 1 માં શું છે? અલગ પડતી આકૃતિ. કઈ આકૃતિ શીખવાના છે આજે? એને શું કહેવાય? અલગ આકૃતિ પરીક્ષણ. હવે આ આકૃતિના અંદર શું હશે એ આપણે જોઈએ. શું કે છે નવોદયના અંદર તમારા કેવો પ્રશ્ન પૂછાય છે? શું કે છે કે પ્રત્યેક પ્રશ્નના અંદર ABCD એમ 4 આકૃતિઓ આપેલી છે. આ 4 આકૃતિઓમાંથી 3 આકૃતિઓ કંઈક અંશે સમાન છે. 4 આપી હોય છે, 4ના અંદરથી 3 એવી આકૃતિઓ છે કે જે થોડી પડતી એકબીજાના સમાન હશે અને એક અલગ પડતી આકૃતિ છે. તો આ અલગ પડતી આકૃતિ શોધો અને તેના વર્ણાક્ષરનું વર્તુળ ગાઢ કરો. બરાબર? આ આપણે અલગ પડતી આકૃતિ શોધવાની છે. તો આ રહી તમારી પહેલી આકૃતિ. તો આના અંદરથી કઈ અલગ છે એ તમે શોધો. મિત્રો સાથે એક નોટબુક અને પેન પણ લઈને બેસવાનું, જેથી કરીને તમે જાતે પણ આ આકૃતિઓનો જવાબ તમારી નોટબુકના અંદર લખી શકો છો અને પછી ચેક કરી શકો કે તમારો જવાબ સાચો પડ્યો કે નહીં. આ આકૃતિના અંદર કેવું છે? એક સર્કલ આપેલું છે. આ રીતે એક સર્કલ છે અને સર્કલના અંદર તમારા આ રીતે સ્ટ્રેટ લાઈનો આપેલી છે. તો કેટલા ભાગ પડે છે એના ઉપરથી આકૃતિ અલગ પડશે એ આપણને જોઈએ. અહીંયા કેટલા ભાગ છે? 1, 2, 3, 4, 5 અને 6 ભાગ છે. એવી રીતે આના અંદર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એવી જ રીતે આના અંદર કેટલા છે? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આના અંદર જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આકૃતિ નંબર 2, 3 અને 4 એ આ 3 આકૃતિઓ સમાન છે, કારણ કે બધાના અંદર કેટલા? 8 ભાગ છે. આકૃતિ નંબર 1 ના અંદર ફક્ત કેટલા? 6 ભાગ પાડેલા છે. તો સૌથી અલગ આકૃતિ કઈ થઈ તમારી? આકૃતિ નંબર 1. બરાબર? હવે નેક્સ્ટ જોઈએ. બીજી આકૃતિના અંદર જો નોટબુક લઈને બેઠા છો તો જેનો જવાબ આવી જાય નોટબુકના અંદર લખો અને અમારા વિડીયોના અંદર પણ કોમેન્ટ કરીને જણાવો તમારો જવાબ શું આવ્યો. જો દરેક આકૃતિ જુઓ, 1, 2, 3 અને 4. ચારે ચાર આકૃતિ જુઓ. ચારે ચાર આકૃતિમાં તમને શું દેખાય છે? એક સર્કલ આપેલું છે. દરેક આકૃતિના અંદર સર્કલ આપેલું છે ગોળ. સર્કલના અંદર 4 ભાગ પાડેલા છે. દરેકના અંદર 4 ભાગ છે તો બધી આકૃતિ ભાગ પ્રમાણે તો સરખી જ દેખાય છે. અહીંયા જુઓ, ટપકા આપ્યા છે એ તમે ધ્યાનથી જુઓ. આના અંદર ઉપર અને નીચે. ત્રીજી આકૃતિમાં ઉપર ટપકું છે, નીચે ટપકું છે. ચોથી આકૃતિમાં ટપકું ક્યાં છે? ઉપર અને નીચે. બીજા નંબરની આકૃતિ થોડી અલગ પડતી છે કે એમાં ટપકા કઈ રીતે છે? બાજુમાં. જમણી બાજુ અને ડાબી બાજુ અને જમણી બાજુ એ રીતે આપેલા છે. અને બાકી બધી આકૃતિમાં ટપકા કઈ રીતે આપ્યા છે? ઉપર અને નીચે. તો સૌથી અલગ પડતી આકૃતિ કઈ છે? આકૃતિ નંબર 2. કેટલાનો જવાબ 2 હતો? જેનો જવાબ 2 હોય અમને કોમેન્ટ કરીને બતાવો, યસ સર મારો જવાબ 2 હતો. ચલો ત્રીજા નંબરની આકૃતિ જોઈએ. આના અંદર શું છે? વચ્ચે બે આમ આડો ભાગ આપેલો છે દરેક આકૃતિના અંદર. આમાં પણ એ રીતે જ છે, આના અંદર પણ એ રીતે છે અને આના અંદર પણ એ રીતે છે. એના આજુબાજુના જે ભાગ છે એ અલગ અલગ છે. અહીંયા ત્રિકોણ છે, અહીંયા લંબચોરસ છે અને અહીંયા ગોળ આપેલું છે. હવે સૌથી અલગ પડતી આકૃતિ કઈ છે? તો સૌથી અલગ પડતી આકૃતિ મને એવું લાગે છે કે એ છે. કેમ? કારણ કે અહીંયાથી જો આ ભાગ અલગ છે, અહીંયાથી આખો આ ત્રિકોણ આખું અલગ પાર્ટ છે. ખબર પડી? આડો ભાગ અને આ ત્રિકોણ અલગથી એના ઉપર જોડેલું છે. અહીંયા પણ આડો ભાગ છે, એના ઉપર આ લંબચોરસ અલગથી જોડેલું છે. અને આ આખી આકૃતિ એમાં કોઈ અલગ ભાગ પડતો નથી. આખી આકૃતિ એક જ આકૃતિ હોય એવી આપણને લાગે છે. તો સૌથી અલગ પડતી આકૃતિ કઈ થશે? આકૃતિ નંબર
1. હવે નેક્સ્ટ જોઈએ. ચલો હવે આ જુઓ, આ આકૃતિના અંદર કઈ આકૃતિ સૌથી અલગ છે જોઈએ. ચલો આના અંદર 2 રાઉન્ડ આપેલા છે, એક મોટું સર્કલ અને એક નાનું સર્કલ. આના અંદર પણ એક મોટું અને એક નાનું છે, આમાં પણ એક મોટું નાનું, આના અંદર પણ એક મોટું સર્કલ નાનું સર્કલ. હવે અલગ ક્યાં પડે છે એ જુઓ. આના અંદર નાનું જે સર્કલ છે એ ખૂણાની બાજુ છે અને મોટું સર્કલ એના પાછળ છે. અહીંયા જુઓ, અહીંયા નાનું સર્કલ ખૂણાની નજીક છે અને મોટું સર્કલ પાછળ. અહીંયા આ નાનું સર્કલ ખૂણાની નજીક અને મોટું સર્કલ પાછળ છે. આના અંદર જુઓ, મોટું સર્કલ ખૂણાની નજીક છે અને નાનું સર્કલ તમારું ખૂણાથી દૂર છે. સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 2. ચલો આ આકૃતિ જુઓ. કોનો જવાબ જલ્દી આવી જાય છે? જેનો જવાબ જલ્દી આવી જાય એમને કોમેન્ટ કરીને બતાવો. આવી ગયો જવાબ? ચલો ચેક કરીએ. એકદમ ઈઝી દેખાય છે. આના અંદર જો 2 એરો છે, બંને એરો એકબીજા તરફ છે. અહીંયા પણ જો બંને એરો એકબીજા તરફ છે, અહીંયા પણ બંને એરો એકબીજા તરફ છે. અહીંયા જો એક એરો આ બાજુ છે અને બીજો એરો અહીંયા દૂર છે. આ 2 એરો એકબીજાથી દૂર પણ છે અને અલગ અલગ દિશામાં છે. બરાબર? આ એકબીજાને ટચ કરે છે, આ એકબીજાને ટચ કરે છે અને આ એકબીજાને ટચ કરે છે. સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 4. ચલો નેક્સ્ટ જોઈએ. જો આવી ગયો જવાબ? નથી આવ્યો? જેનો જવાબ આવી ગયો એ જણાવો અમને. ચલો એકદમ ઈઝી છે. આના અંદર જો ચોરસ છે, એક અંદર ચોરસ છે અને એક બહાર ચોરસ છે. અહીંયા અંદર એક ત્રિકોણ છે, બહાર એક ચોરસ છે. અહીંયા અંદર એક ત્રિકોણ, બહાર એક ત્રિકોણ. અહીંયા અંદર પંચકોણ અને બહાર પણ પંચકોણ. જેવી આકૃતિ અંદર છે એવી જ આકૃતિ તમારી અહીંયા બહાર છે. અહીંયા પણ જેવી આકૃતિ અહીંયા અંદર છે એવી જ આકૃતિ બહાર. અહીંયા પણ એક જેવી અંદર છે એવી જ આકૃતિ બહાર છે. આના અંદર અહીંયા અંદર ત્રિકોણ છે અને બહાર ચોરસ છે. તો આ આકૃતિ સૌથી અલગ પડતી છે. નેક્સ્ટ જોઈએ. ચલો ચેક કરો આના અંદર કયો જવાબ આવશે? 1, 2, 3 કે 4? કેટલાનો જવાબ 4 આવ્યો? કેમ? કારણ કે જો અહીંયા H કેટલા ભાગથી બને છે? એક આડી લાઈન, એક ઊભી લાઈન અને ઊભી લાઈન. ટોટલ 3 લાઈન વડે H બને છે. આપણો F કેટલા લાઈનથી બનશે? 1, 2 અને 3 લાઈનથી. એ કેટલી લાઈનથી બનશે? 1, 2 અને 3 લાઈનથી. ડી જુઓ, ડી બનાવવું હોય તો આખી એક જ લાઈન જોડું અથવા તો એક આ લાઈન થશે અને બીજી આવી. ફક્ત 2 લાઈનથી જ બનશે. તો સૌથી અલગ શું પડશે? સૌથી અલગ પડશે તમારો ડી એટલે કે 4. ચેક કરો સૌથી અલગ કઈ છે? એકદમ ઈઝી છે. એક સર્કલ છે, સર્કલના બહાર એરો. અહીંયા પણ સર્કલ છે, સર્કલના બહાર એરો. આ બાજુ પણ સર્કલ છે, સર્કલના બહાર સ્ટ્રેટ લાઈન. અહીંયા સ્ટ્રેટ લાઈનની જગ્યાએ શું આપ્યું છે? સ્ટ્રેટ લાઈન, એના ઉપર આવડું નાનું એક સર્કલ. તો સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 2. ચલો આના અંદર ચેક કરો કઈ આકૃતિ સૌથી અલગ છે. આ પણ એકદમ ઈઝી છે. બધા 4 ભાગ છે પણ 4 એ 4 ચોરસ. ચોરસના અંદર 3 ભાગ વ્હાઈટ, 1 ભાગ બ્લેક. અહીંયા પણ 3 ભાગ વ્હાઈટ, 1 ભાગ બ્લેક છે. અહીંયા પણ 3 ભાગ વ્હાઈટ અને 1 ભાગ બ્લેક છે. અહીંયા જુઓ 3 ભાગ વ્હાઈટ અને 1 ભાગ બ્લેક. એ તો બરાબર છે, પરંતુ અંદર જો ચોરસના અંદર એમને જે ભાગ પાડે છે એ શું બનાવે છે? ચોરસના અંદર ચોરસ જ બનાવે છે. અહીંયા ભાગ પાડે છે એના અંદરથી શું બને? ચોરસના અંદર ત્રિકોણ બને છે. અહીંયા પણ ચોરસના અંદર ચોરસ, અહીંયા પણ ચોરસના અંદર ચોરસ. તો સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 2. નેક્સ્ટ જોઈએ.
ચલો આ ચેક કરો. આના અંદર તમારો જવાબ આવશે 2. કઈ રીતે? આના અંદર જો એરો એક નીચે તરફ છે, એક એરો ઉપર તરફ છે, અહીંયા પણ એક એરો નીચે તરફ, એક એરો ઉપર તરફ, અહીંયા એક એરો નીચે તરફ, એક એરો ઉપર તરફ. 2 નંબરની આકૃતિમાં બધા જ એરો, બંને એરો નીચે તરફ છે. તેથી અલગ પડતી આકૃતિ કઈ થઈ તમારી? આકૃતિ નંબર 2. ચલો આ ચેક કરો. આના અંદર શું જવાબ આવે છે? આના અંદર શું જવાબ આવશે? આના અંદર જો TREE, એક ટી છે, એક આર છે અને 2 ઈ છે. અહીંયા EERT, તો 2 ઈ, એક આર અને ટી. અહીંયા પણ જો 2 ઈ છે, એક આર અને એક ટી છે. અહીંયા જો એક ઈ છે અને 2 ટી આપેલા છે. તો આ બધાના અંદર શું હતું? ઈ 2 વાર હતો. અહીંયા પણ ઈ 2 વાર છે, અહીંયા પણ ઈ 2 વાર છે અને અહીંયા ઈ એક જ વાર છે અને ટી 2 વાર છે. તો સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 4. આ ચેક કરો. આ તો આકૃતિ જોઈને જ ખબર પડી જાય છે મિત્રો. દરેક સર્કલના અંદર અહીંયા કેટલા ભાગ છે? 1, 2 અને 3. અહીંયા પણ 1, 2 અને 3. અહીંયા પણ 1, 2 અને 3. તો આકૃતિ નંબર 4 ના અંદર જોઈએ 1, 2, 3 અને 4. સૌથી અલગ પડતી આકૃતિ કઈ થઈ? આકૃતિ નંબર 4. આમાં ચેક કરો શું જવાબ આવે છે? જવાબ થશે તમારો આકૃતિ નંબર 3. આના અંદર જો એક ચોરસના અંદર 2 કાળા ટપકા આપેલા છે. કાળા ટપકા જો બંને અંદર છે. અહીંયા પણ ચોરસના અંદર છે, અહીંયા પણ ચોરસના અંદર છે. આના અંદર જો એક ટપકું અંદર અને એક ટપકું બહાર છે. તો જવાબ શું થશે તમારો? આકૃતિ નંબર 3. આ ચેક કરો શું જવાબ આવે છે? આના અંદર આવશે તમારો જવાબ નંબર 3. આકૃતિ નંબર 3. અહીંયા જો અહીંયા તમારા નાના રાઉન્ડ કરેલા છે, નાના નાના ગોળ ક્યાં કર્યા છે? છેડા ઉપર. અહીંયા પણ ક્યાં છે? છેડા ઉપર. આ આકૃતિમાં પણ ક્યાં છે? છેડા ઉપર. અહીંયા ખાલી એક છેડા ઉપર છે અને એક વચ્ચે છે. તેથી સૌથી અલગ પડતી આકૃતિ કઈ થશે? આકૃતિ નંબર 3. ચલો આનો જવાબ હું નહીં કહું, આનો જવાબ તમારે બધાએ મને કોમેન્ટ કરવાનો છે. વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરવાનો છે. જેનો જવાબ આવી જશે એ અમને અમારા કોમેન્ટ બોક્સ નીચે કોમેન્ટ કરીને આપેલું છે, એના અંદર કોમેન્ટ કરીને જણાવો કે તમારો જવાબ આવ્યો કે નહીં. ચલો મિત્રો, હવે મળીશું આકૃતિના પ્રકાર નંબર 2 સાથે. ત્યાં સુધી બાય બાય.